ડિઝનીની ફેમસ મૂવી ફાઇન્ડિંગ નેમોની શાર્ક યાદ છે તમને, જેને દાંતની ડબલ લાઈન હતી? તેમ તમારા બાળકના મોઢામાં પણ આવી દાંતની ડબલ લાઈન દેખાય છે, તો તેને કહેવાય છે શાર્ક ટીથ. આનો મતલબ છે કે તમારા બાળકના મોઢામાં દૂધિયા દાંત પડ્યા નથી અને એની પાછળ જે પરમનન્ટ દાંત છે એ ઉગી ગયા. સો હવે તમને બી સવાલો થતો હશે કે આવું કેમ? ચાલો સમજાવું. જનરલી 6 વર્ષની ઉંમરે તમારા બાળકના જે દૂધિયા દાંત છે એની પડવાની શરૂઆત થઈ જાય છે. આની નીચે જે પરમનન્ટ દાંત છે આ ઉપરવાળા દૂધિયા દાંતને ધક્કો મારે છે અને આ દૂધિયો દાંત પડી જાય છે. હવે શાર્ક ટીથ કેસીસમાં શું થાય કે તમારો જે નવો દાંત છે એને ઉપર આવવાની જગ્યા ના મળી હોય, બિકોઝ ઉપરવાળો દાંત ટાઈમ પર ના પડ્યો હોય તો એ થોડોક પાછળથી ઉગે છે. એના લીધે આગળનો તમારો દૂધિયો દાંત એવો ને એવો રહે છે અને પાછળ પરમનન્ટ દાંત આવી જાય છે અને આ જે લુક દેખાય છે એને આપણે શાર્ક ટીથ કહીએ છીએ. સો ટાઈમ પર આ દૂધિયો દાંત જો ના પડતો હોય તો કઢાવવો જરૂરી છે અને એટલે જ 2 થી 3 અઠવાડિયા સુધી તમને લાગે કે આ સિચ્યુએશન નોર્મલાઇઝ નથી થઈ રહી તો ઇમિડિયેટલી ડેન્ટિસ્ટને બતાવવાનું રાખજો. આવી જ યુઝફુલ ટિપ્સ માટે અમારા પેજને ફોલો કરો.